બુદ્ધિમાનો મૂર્ખ શા માટે બનો છો? મનુષ્યની બુદ્ધિમત્તા વિશે બધા જાણે છે. એની ચતુરતા, કાર્યકુશળતા અને વિચારવાની અદ્ભુત શક્તિની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. સૃષ્ટિનો મુગટમણી હોવાનું ગૌરવ એણે પોતાની બુદ્ધિના બળે જ પ્રાપ્ત કર્યું છે અને જુદા જુદા ક્ષેત્રોમાં અનેક શોધો કરીને પોતાને સાધન સંપન્ન બનાવ્યો છે. આટલું હોવા છતાં પણ આપણે જોઈએ છીએ કે મનુષ્યમાં મૂર્ખતાની માત્રા પણ ઓછી નથી. આપણે અસંખ્ય લોકોને મરતા જોઈએ છીએ, પણ પોતાની જાતને અમર માનીને કામ અને લોભના ફંદામાં ફસાઈએ છીએ. પાપના ખરાબ પરિણામોથી અસંખ્ય લોકોને દુઃખથી ટળવળતા જોઈએ છીએ. એમ છતાં પણ આપણે પાપ કરીએ છીએ અને વિચારીએ છીએ કે આપણે પાપના ફળ રૂપે મળતા દુઃખોથી બચી જઈશું. ક્ષણિક સુખ માટે કાયમના સુખ શાંતિને ઠોકર મારનારની સંખ્યા ઓછી નથી. આવા કાર્યો કરનારાઓને કઈ રીતે બુદ્ધિમાન કહી શકાય? સાંસારિક મનોરંજનની બાબતમાં બુદ્ધિમાન છીએ એવું બતાવવું અને આત્મસ્વાર્થને ભૂલી જવું એ ક્યાંની સમજદારી છે? વાચકો, મૂર્ખ ના બનશો. મનુષ્યને યોગ્ય બુદ્ધિમત્તા અપનાવો. રમકડાં રંગવા માટે પોતાનું લોહી ના વહેવડાવશો. સાચા સ્વાર્થને શોધો અને પરમાર્થ તરફ આગળ વધો. અખંડ જ્યોતિ, નવેમ્બર 1939, પેજ 1. સંદર્ભ પુસ્તક ઋષિ ચિંતનના સાનિધ્યમાં. વિચાર ક્રાંતિ દૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.